વલ્લભાધીશ કી જય। આજે આપણે પરોવીશું મોતીનો હાર। સૌ પ્રથમ બે દોરા લીધા છે, ડબલ છે અને બંનેમાં બંને છેડા ઉપર સોઈ પરોવેલી છે। હવે પહેલાં આપણે એક પદક લઈશું જેમાં બે બાજુ નાકા છે, એમાં આ રીતે સોઈ પરોવવાની છે। હવે બંને સોઈ ભેગી જ રાખવાની છે, એટલે કે બંનેમાંથી જ પાસ કરવાના છે। અહીં સાઈડ 4 મોતી અને પેલી સાઈડ પણ 4 મોતી એમ। સોઈ જાડી છે એટલે એક મોતી એક સાથે નથી પાસ થતું, એક પછી એક કરવું પડે છે। મોતીની સાઈઝ એકદમ નાની છે, બહુ મોટી નથી। હવે આ સાઈડ આની આ જ પ્રોસેસ કરવાની છે। દેખો આ પ્રકારની રચના થશે। હવે શું કરવાનું કે આ જે બંને સોઈ છે એ બંનેને આપણે આ સાઈડ પાસ કરવાની। હવે આ બાજુનું છે એને આમ, એટલે કે એની સામેની સાઈડ ઓપોઝિટ। આમ કરીને ખેંચી લઈશું એટલે આ રીતે થઈ જશે ગોળ। હવે શું કરવાનું, એક સાઈડ આપણે પરોવીએ પછી બીજી સાઈડ એક જ મોતીને બંને સોઈમાંથી પાસ કરવાનું છે। સોઈઓ મોતીની પતલી લીધી હોય તો એક સાથે થઈ જશે, આ થોડી મોટી છે। હવે બે સોઈ છૂટી પાડીએ। હવે શું કરવાનું કે બંનેમાં એક એક મોતી લેવાનો, પછી હવે પહેલાં આપણે મોતી સીધો લીધો તો અહીંયા ફર્સ્ટ લીધો છે, પછી બંને એક એક લીધો। હવે શું કરવાનું, આડો આડો લેવાનો, એક આમ એક આમ અને એક આમ।
ફરીથી એનું એ જ સ્ટેપ લેવાનું છે. એક સોયમાં આમ, ફરી એક સોયમાં આમ. હવે ફરીથી એક આડો લેવાનો છે. બરાબર. હવે પદકનો યુઝ કરવાનો છે. શ્રીઅંગના આભરણ છે એટલે દોરામાં જ પરોવાના, જેથી ઠાકોરજીને બહુ કડક રહે નહીં અને સોહાય. હવે શું કરવાનું કે એક એક મોતી પરોવી લેવાનું છે. અને હવે ફરી આનું આ જ પદક આપણે લેવાનું છે, એટલે એક સોય આમ પાસ કરવાની અને એક સોય આમ પાસ કરવાની છે. આ પણ બે જ નાકાવાળું પદક છે, જે પહેલાં આપણે યુઝ કર્યું છે. અહીંયા જોઈન્ટ થઈ જશે. હવે એની ફરતે 4 મોતી ફરી લઈ લેવાના, એટલે આજુબાજુનો ભાગ કવર થઈ જાય. આ 4 મોતી લઈ આ સોયને અહીંયા પાસ કરી દેવાની, એટલે એની આજુબાજુ ગોળ ગોળ થઈ જશે. ફરીથી 4 મોતી આપણે લઈએ. હવે આ સોયને આમ પાસ કરવાની છે. તો આ તમારું આટલું સિદ્ધ થઈ જશે. હવે ફરી આનું આ જ સ્ટેપ કરવાનું, અહીંયા જે કર્યું એનું એ જ. એક અહીંયા પરોવવાનું, એક અહીંયા પરોવવાનું અને પછી એક આડો લેવાનો છે. બરાબર. હવે ફરીથી અહીંયા કર્યું છે એ જ પ્રકારનું સ્ટેપ, બધા મોતી પડી જાય છે. ફરી એક અહીંયા, એક અહીંયા. અને હવે એક આડો એમ. ફરી એક સ્ટેપ લેવું પડશે હજુ, તો જ એ માપથી સિદ્ધ થશે. તમારે જેટલા માપનું કરવું હોય એટલા માપનું કરવાનું. હવે શું કરવાનું
લાસ્ટ જે મોતી હોય ને એને આપણે સીધો જ લેવાનો, એટલે કે બંને સોયમાંથી સીધો જ પાસ કરવાનો, આડો નહીં લેવાનો. આ સિદ્ધ થઈ ગયો તમારો હાર. બરાબર. હવે આ એક સાઈડ તો થઈ ગઈ, બીજી સાઈડ સેમ આ જ રીતે પરોવવાની છે. હું વિડીયો બનાવી અને એટલે કે વિડીયોમાં ટાઈમ થઈ ગયો છે એટલે આટલું જ બતાવું છું. ફરી આટલો ભાગ સિદ્ધ કરીને ફોટો પાડીને બતાવીશ. તો આ જ રીતે તમારે આ બાજુ પરોશો તો તમારો હાર સિદ્ધ થઈ જશે. શ્રી વલ્લભાધીશ કી જય.